हरिओम विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय संस्कृत एमां पाठ 4 प्रेरणादीप चाणक्य એટલે પ્રેરણાનો દીવો ચાણક્ય આ પાઠને અગાઉ આપણે સમજી ચૂક્યા, થોડો સમજ્યા છે. ચાલો આગળ પાઠનું પુનરાવર્તન કરી લઈએ. ચંદ્રગુપ્ત કહે છે આર્ય ચાણક્ય. ચાણક્ય અને ચંદ્રગુપ્ત બંનેની વાત છે. ચંદ્રગુપ્ત એક રાજા છે અને એ કામડા વેચવા માટે કોને કહે છે? ચાણક્યને. તો કહે છે આર્ય ચાણક્ય, શ્રીમાન ચાણક્ય, શીતકાલ અસ્તિ, ઠંડીનો સમય છે. આપણે જ્યારે પણ ઠંડીના સમય હોય ત્યારે આપણે ગરીબોને દાન આપતા હોઈએ છીએ, સાલ ઉડાડતા હોઈએ છીએ, કામડા ઉડાડતા હોઈએ છીએ. એમ રાજા છે એટલે એ ચાણક્યને કહે છે કે ભાઈ તો શીતકાલ અસ્તિ, ઠંડીનો સમય છે, લોકોને કંબલાના વિતરતું. વિવત્તાતું એટલે વિતરતું. પ્રથમ પુરુષ એક વચન આજ્ઞાર્થ છે, બરોબર. અન્ય પુરુષ એક વચન. વિતરતું આ ક્રિયાપદ છે, વહેંચો. ચાણક્ય કહે છે, ચાણક્ય એક અર્થશાસ્ત્રી છે. મહારાજ, ઇદાનીમ અહમ કંબલાન. ઇદાનીમ એટલે અત્યારે, અહમ એટલે હું, કંબલાન એટલે કામડા, મમ ગૃહમ નયામી આ ક્રિયાપદ છે, નયામી ધ્યાન રાખજો. મારા ઘરે લઈ જાઉં છું. પ્રભાતે વિતરિષ્યામી સવારે હું વહેંચીશ. અંદર ધ્યાન આપો, પછી લખવાનું કરજો. ચંદ્રગુપ્ત કહે છે તથા કરોતુ ભવાન. તથા કરોતુ ભવાન એટલે તમે કહો તેમ. આપણે એમ કહીએ છીએ ને કે તમે કહો તેમ, તો એનો અર્થ થાય ભલે આપ કરો તેમ. ત્રય ચોરા પ્રવિશંતિ. હવે કામડા ઘરે મૂકી દે છે અને એ શું કરે છે? સૂઈ જાય છે. અને એ જ રાત્રે 3 ચોર એમના ઘરમાં પ્રવેશે છે. ત્રયા ચોરા પ્રવિશંતિ. પ્રથમ ચોર ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય. ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય છે. એતત તસ્ય ગૃહમ. ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય છે. એતત તસ્ય ગૃહમ. આ તેમનું ઘર છે. પહેલો ચોર એવું બોલે છે. હવે બીજો ચોર શું કહે છે? જુઓ ભાઈ, ચાણક્ય તો સૂઈ ગયા છે, ગસગસાટ. બીજો ચોર બોલે છે, સુંદર વાર્તા છે, ધ્યાન આપજો. વાર્તાને ગુજરાતીમાં તમે સમજી હશે, પણ સંસ્કૃતમાં નહીં સમજી હોય, એક એક શબ્દનું ભાષાંતર કરું છું. પાઠ્યપુસ્તક ખુલ્લી રાખજો અને ધ્યાન આપજો અંદર. અત્ર તૈલદીપ. તૈલદીપનો અર્થ થાય તેલનો દીવો. અત્ર એટલે અહીં, તૈલદીપ એટલે તેલનો દીવો છે. સમીપે પીઠમ. પીઠમ એટલે આસન. તૈલદીપ એટલે દીવો, તેલનો દીવો. પહેલાના સમયમાં તો આવી લાઈટો નહીં, એટલે તેલનો દીવો જ રાખવો પડે. તેલનો દીવો. પીઠમ એટલે આસન. પીઠમ એટલે શું થાય? આસન. ચાણક્ય એક અર્થશાસ્ત્રી છે, ધ્યાન આપજો. પીઠમ એટલે આસન. એ તેલનો દીવો કરી અને વાંચન કરતા, એટલે તેલનો દીવો છે. સમીપે એટલે નજીકમાં. નજીકમાં શું છે? આસન છે, બેઠક છે. પુસ્તકાની અને પુસ્તકો પણ છે, બરોબર. હવે તૃતીય ચોર, ત્રીજો બોલે છે ધનમ પુત્ર. ચોર છે એ ચોરી કરવા માટે આવ્યા છે. કોઈ અત્યારે લખશે નહીં, ધ્યાન આપશે ખાલી. અંદર પાઠ્યપુસ્તક ખુલ્લી રાખી અને ધ્યાન આપો. તૃતીય ચોર, ત્રીજો ચોર કહે છે ધનમ પુત્ર. ચોર છે એટલે ચોરી કરવા માટે આવે છે. ધન ક્યાં? એને તો એક જ દેખાય. ધન ક્યાં? વિદ્યાર્થી તમે છો એટલે વિદ્યા ગ્રહણ કરવા માટે આવો છો, પણ વિદ્યા ક્યાં? કુત્ર વિદ્યા? અહીંયા વિદ્યા ગ્રહણ કરવા માટે નથી આવતા, મને નથી લાગતું. હવે તૃતીય ચોર, ત્રીજો ચોર કહે છે કુત્ર ધનમ. ક્યાં ધન? ચાલો, પ્રથમ ચોર કહે છે અત્ર તુ નાસ્તિ. અહીં તો નથી. અત્ર એટલે અહીં, તત્ર એટલે ત્યાં. અહીં તો નથી. દ્વિતીય પ્રકોષ્ઠમ પ્રવિશામ. પ્રકોષ્ઠમ એટલે ઓરડો. પ્રકોષ્ઠમનો અર્થ થાય ઓરડો. આ શબ્દ
શબ્દ તમને નહીં સમજ પડી હોય અત્યાર સુધી, કારણ કે વ્યવહારમાં આવ્યો જ નથી. ઓરડો એટલે પ્રકોષ્ઠમ. દંડદીપ આપણે સમજી ચૂક્યા છીએ, એટલે ટ્યુબલાઇટ. આ બધા જ આપણે શબ્દો છઠ્ઠા ધોરણથી એક શબ્દ. વાતાયનમ એટલે બારી, બરોબર. ભ્રમણ ભાષો એટલે મોબાઈલ ફોન, આ બધું સમજી ચૂક્યા છે. પણ પ્રકોષ્ઠ એટલે ઓરડો, આ સમજ્યા નથી, એટલે ધ્યાન આપજો. પ્રકોષ્ઠમ ઓરડામાં, સ્થમ મીંડું છે એટલે માં થશે. ચાલો આગળ. દ્વિતીય ચોર બીજા ઓરડામાં પ્રવિશામ એટલે દાખલ થઈને. દ્વિતીય ચોર આશ્ચર્યમ, બીજો ચોર આશ્ચર્ય અનુભવે છે, નવાઈ અનુભવે છે. શૈત્યમ, શૈત્યમ એટલે શું? ટાઢ. શૈત્યમનો અર્થ થાય ટાઢ. આ પણ તમને નહીં ખબર હોય. શૈત્યમ એટલે ટાઢ, ધ્યાન રાખજો. શૈત્યમ ટાઢ, ઠંડી. શીતકાલમ એટલે ઠંડીનો સમય, અને શૈત્યમ એટલે ટાઢ, ઠંડી. એક શબ્દ હું એટલા માટે લખીને સમજાવું છું કે આમાંથી ખૂબ જ આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. શૈત્યમ અધિકમ અસ્તિ, ઠંડી ખૂબ વધારે છે. તૃતીય ચોર કંબલાન સમીપેવ અસ્તિ, કામડા પણ નજીકમાં જ છે. તૃતીય ચોર એવું કહે છે કે કામડા પણ નજીકમાં જ છે. પ્રથમ ચોર તથાપિ એસ મહાશય, તો પણ આ મહાશય. તથાપિ એટલે તથા વત્તા અપી, તો પણ. દ્વિતીય ચોર કે છે સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતી, કામડા બાજુમાં જ પડ્યા છે. સ્વયંસ્ય ઉપયોગમ ન કરોતી, પોતાના માટે એમણે ઉપયોગ નથી કર્યો. આપણે હોઈએ તો 4-5 ગામડા ઓઢી જ લઈએ, કાલ આપવાના છે ને કાલ વાળી મૂકી દઈશું. પણ એવા નથી. ચાણક્ય પ્રેરણાદીપ કેમ કહેવામાં આવ્યું છે? એમના પાસેથી પ્રેરણા લેવાની છે. કોઈ પણ વ્યક્તિ તરફથી તમારે પ્રેરણા લેવી હોય તો એ વ્યક્તિ પોતે, દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ તમારે ગોળ ખાવો જોઈએ નહીં, પણ પહેલાં મારે ગોળ ખાતા બંધ થવું પડે, પછી જ હું તમને કહી શકું. હું એમ કહું કે સત્યમ વદ, કે ભાઈ સાચું બોલો, પણ મારે પહેલાં સત્યમ વદનો ઉપયોગ કરવો પડે કે ભાઈ હું પહેલાં, નહીં તો તરત જ તમે કહો કે તમે જ પહેલાં બોલો છો ને. એટલે પહેલાં આપણા જીવનમાં ઉતારવું પડે, પ્રેરણા લેવાની છે. એટલે એમણે એમના જીવનમાં પોતાની વસ્તુનો પોતે જ ઉપયોગ કરવાનો, એવા ચાણક્ય છે પ્રેરણાદીપ. પ્રેરણા લેવા જેવી છે. આગળ જોઈએ. સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતી, જાતે કામડાનો ઉપયોગ કર્યો નથી. ન કરોતી, ઉપયોગમ ન કરોતી. તૃતીય ચોર કે છે પુનશ્ચ અધઃ શયનમ કરોતી, વળી અધઃ એટલે નીચે. અધઃનો અર્થ શું થાય? નીચે. શયનમ કરોતી, અને વળી પાછા નીચે સૂઈ ગયા છે. બોલો, કામડાનો તો ઉપયોગ કર્યો નથી અને ક્યાં સૂઈ ગયા છે? નીચે સૂઈ ગયા છે. કોણ બોલે છે? તૃતીય ચોર. આશ્ચર્યમ, આશ્ચર્ય થાય છે કે નીચે જમીન પર ભોંય પર સૂવે છે, એમને નવાઈ લાગે છે. પ્રથમ ચોર કે છે તરહી ચાણક્યમ પૃચ્છામ, ભાઈ ચોર છે તો કહે છે કે તો આપણે ચાણક્યને પૂછી લઈએ કે ભાઈ ચોરી કરવા આવ્યા હોય જે વ્યક્તિના ઘરે, એ વ્યક્તિને ઉઠાડીને કહેવાય કે ભાઈ તમે કેમ નીચે સૂતા છો? આ ચોર આવ્યા છે, જોઈએ. નવા જમાનાના નવા ચોર છે. ચાલો જોઈએ. પ્રથમ તરહી ચાણક્ય પૃચ્છામ, તો પહેલો ચોર કે છે તો આપણે ચાણક્યને જ પૂછીએ. જાની તસ્ય રહસ્યમ, તેમનું આ રહસ્ય આપણે જાણીએ. દ્વિતીય ચોર કે છે એતત અસ્માકમ સાહસમ, એ આપણું સાહસ કહેવાશે, કારણ કે આપણે એમને ઉઠાડી અને પૂછવાના છે, તો આપણું સાહસ કહેવાશે કે છે. એતત એટલે આ, અસ્માકમ એટલે આપણું, અમારું, સાહસમ એટલે સાહસ. પ્રથમ ચોર કે છે આર્યઃ વયમ ચોરાસ્મ, હવે ઉઠાડે છે અને કે છે આર્ય વયમ, વયમ એટલે અમે, અહમ આવામ વયમ,
આપણે સમજી ચૂક્યા છે. અહમ એટલે હું, આવામ એટલે અમે બંને, વયમ એટલે અમે સૌ. બરોબર. એક કરતાં વધારે હોય તો વયમ લખાય. વયમ ચૌરાહા સ્મ. અમે ચોર છીએ. ચાણક્યને કહે છે પ્રથમ ચોર કે અમે ચોર છીએ. ચૌર્ય કાર્યાય આગતા. ચોરીના કામ માટે આવ્યા છીએ. મહોદય આશ્ચર્યમસ્તિ. મહાશય આશ્ચર્યમાં છે. દ્વિતીય ચોર કે છે શૈત્યમસ્તિ. ટાઢ છે. શૈત્યમ એટલે ટાઢ. કંબલાના સમીપે સંતિ. કામડા નજીકમાં જ છે. શું પૂછવાનું હતું? આ જ પૂછવાનું હતું. કંબલાના સમીપે અસ્તિ. કામડા નજીકમાં જ છે. ઉઠાડે છે ચાણક્યને અને પૂછે છે કે કંબલાના સમીપે અસ્તિ. તો જુઓ શું થાય છે. ચોર એવું કહે છે વયમ ચોરા અસ્તિ. અમે ચોર છીએ. તો સામેવાળા તમારા જ ઘરે ચોરી કરવા માટે ચોર આવ્યા હોય અને ઉઠાડી અને તમને કહે કે અમે ચોર છીએ, તો તમે એકદમ તો નવાઈ જ લાગે કે ચોર ઉઠીને મને કે. બરોબર. એવું આપણે ચાણક્યને થાય છે. આશ્ચર્યમ નવાઈ. ચાલો જોઈએ. પૂછી જ લે છે. શૈત્યમસ્તિ ટાઢ છે. સમીપે કંબલાન અસ્તિ. નજીકમાં જ કામડા છે. તથાપિ ભવાના કિમર્થમ ઉપયોગમ ન જાનાતી ન કરોતી. તમે કેમ એનો ઉપયોગ કરતા નથી? પ્રશ્ન પૂછવાનો હતો, પૂછાઈ ગયો. હવે શું થાય છે જુઓ, ધ્યાન આપજો. ચાણક્ય બોલે છે એતે કંબલા. ખૂબ સુંદર જવાબ આપે છે ચાણક્ય. આ કામડા મમ કૃતે ન. મમ એટલે મારા, કૃતે એટલે માટે, ન એટલે નથી. આ કામડા મારા માટે નથી. પ્રામાણિક. પ્રેરણાદીપ ચાણક્ય છે. પ્રામાણિક છે. પ્રામાણિકતાનો દીવો. આ કામડા મારા માટે નથી. તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતી. ભવાન આ મેં તમને અગાઉ 6ઠ્ઠા ધોરણમાં સમજાવેલું છે કે ભવાનથી પ્રશ્ન પૂછાય તો એનો જવાબ અહમથી આવે. ભવાન કુત્ર ગચ્છતિ. તમે ક્યાં જાઓ છો? અહમ પાઠશાલામ ગચ્છામિ. હવે હું એમ તમને કહું છું કે અહમ હોય ત્યાં મી પ્રત્યે લાગે, પણ ઘણા વિદ્યાર્થી એવા છે કે હું જ્યાં મી કહું ને ત્યાં એ લોકોને એવું જ સમજાય છે કે અસ્તિ એટલે અસ્મિત લખાય, કે ભાઈ અસ્તિ એટલે છે તો છે જ લખાય, છે ને પછી અસ્મિ ન લખાય. ક્રિયાપદની પાછળ મી પ્રત્યય લગાડાય. સમજાય છે? આ ખૂબ ભૂલો થાય છે. હું જાઉં છું તો ત્યાં ક્રિયાપદની પાછળ તમે લગાવવાનું ગચ્છામિ, મી પ્રત્યય લગાવવાનો. ત્યાં અસ્તિની જગ્યાએ અસ્મિ ન કરાય. ત્યાં તમારું વાક્ય પડે ખોટું. સમજાય છે? ચાલો હવે શું કહે છે? તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતી. તો ભવાન એટલે આપ, તમે. ભવાન માટે મેં એટલા માટે પ્રશ્ન પૂછ્યો કીધો કે ભવાનનો અર્થ શું થાય? ભવાનથી જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે તમારે એનો જવાબ અહમથી આવે. ભવાન એટલે આપ, તમે. તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતી. તો પણ તમે ઉપયોગ કેમ કરતા નથી? તો ચાણક્ય બોલે છે એતે કંબલા. આ કામડા મમ કૃતે ન દરિદ્ર જનાના કૃતે સંતિ. કોના માટે છે? ગરીબ માટે છે. દરિદ્ર જનાનામ. યાદ રાખજો, ગરીબો માટે છે. મમ કૃતે ન, મારા માટે નથી. યત વસ્તુ અસ્માકમ નાસ્તિ. આ વસ્તુ આપણી નથી. અસ્માકમ એટલે આપણી, યત એટલે આ. જે વસ્તુ આપણી નથી તસ્ય ઉપયોગમ, તેનો ઉપયોગ. તસ્ય ઉપયોગમ એટલે તેનો ઉપયોગમ પાપમ. જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ શું છે? પાપ છે. આપણને તો એક સરસ મજાનો મોબાઈલ મળી જાય ને તો આપણે શાંતિથી મૂકી દઈએ. પેલા એને સરસ મજાનો આપણે વિડીયો ઉતારા થશે આપણે લેટેસ્ટ, અને પાછા છુપાઈને રાખીએ. ભાઈ, ચોરી કરવી એ ગુનો છે, પણ એને છુપાવવું એ પણ મહાગુનો છે. તો
ચાણક્ય આપણને કહે છે કે દરિદ્ર જનાનામ કૃતે શાંતિ, ગરીબ માટે છે. યત વસ્તુ અસ્માકમ નાસ્તિ, આ વસ્તુ મારી નથી. યસ્ય ઉપયોગમ પાપમ, જેનો ઉપયોગ પાપ છે. ભાઈ પુણ્ય તો નથી જ કરતા, પણ પાપ થતા આપણે બુદ્ધિશાળી મનુષ્ય છીએ એટલે બુદ્ધિથી વિચારી શકીએ છીએ, ઘણું બધું વિચારીએ છીએ. તો પાપ અને પુણ્ય એમાં જો ખરાબ વસ્તુ કરી તો આપણે કહીએ કે ભાઈ મને કોઈ જોતું નથી, લાઈને હું આમ કરી દઉં, પણ મારી અંદર રહેલો પ્રભુ ઈશ્વર જોઈ રહ્યો છે. કોઈ આજુબાજુ નથી જોતું, પણ અંદરનો રહેલો કર્મનો સંગાથી વાલા મારું કોઈ નથી. આ તમે કદાચ ભજન સાંભળ્યું હશે. હું એટલા માટે કહું છું કે પ્રેરણા શું લેવાની છે કે આ વસ્તુ મમ ઉપયોગમ નાસ્તિ, બરોબર, તસ્ય ઉપયોગમ પાપમ, તેનો ઉપયોગ કેવો છે? ઉપયોગ કરવો પણ પાપ છે. લેવું તો એક બાજુ રહ્યું, ઉપયોગમ પાપમ. સર્વે ચોરા, બધા ચોર કે છે અરે રે વયમ તુ પ્રતિદિનમ પાપમ કુર્મ, વયમ એટલે અમે. હવે ચોરને પણ આટલું જ વાક્ય સમજાઈ ગયું. સાંભળજો, ચોર શું કહે છે? અરે રે વયમ તુ પ્રતિદિનમ પાપમ કુર્મ, અમે, તું એટલે અમે, તો પ્રતિદિનમ એટલે દરરોજ પાપ કરીએ છીએ. ચૌર્ય કાર્યેણ એવ ઉદરપૂર્તિ કુર્મ, ચોરીના કામથી અમે અમારું પેટ ભરીએ છીએ. વયમ અધઃ આરંભ પાપમ કરીશ્યામ, વયમ એટલે અમે, અદ્ય એટલે આજથી, આરંભ કરીશું, પાપ નહીં કરીએ, ન કરીશ્યામ નહીં કરીએ. અમે તો દરરોજ પાપ કર્મ કરીએ છીએ, ચોરીના કામથી પેટ ભરીએ છીએ. આજથી શરૂ કરીને, અદ્ય આરંભ એટલે આજથી શરૂ કરીને, પાપમ ન કરીશ્યામ, પાપ કરીશું નહીં. જયંતુ આર્ય, શ્રીમાન તમારો જય હો. આ પાઠનું આપણે ભાષાંતર લખવાનું છે. એક લીટી સંસ્કૃત અને એક લીટી ભાષાંતર એ રીતે લખવાનું છે. ચાલો પહેલું સંસ્કૃત લખીએ. ચંદ્રગુપ્ત લખો બધા જ. ટિપ્પણી તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખી દેવાની છે. ગણગણાટ બિલકુલ બંધ અને ધ્યાન અંદર. ચાલો પહેલું વાક્ય લખો. ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત આર્ય ચાણક્ય. સંસ્કૃત લખજો આગળ. એક લીટી સંસ્કૃતની લખવાની છે. હું પણ તમારી સાથે લખું જ છું વિદ્યાર્થી મિત્રો, એટલે તમને એમ થાય નહીં કે ટીચર પણ મહેનત કરતા નથી, બરોબર? સાંભળો ચાલો. શીતકાલ અસ્તિ, ચાલો લખો. શીતકાલ અસ્તિ, જેની પાસે પાઠ્યપુસ્તક નથી એ જોઈને લખશે. જેની પાસે પાઠ્યપુસ્તક છે સંસ્કૃત વાક્ય પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખશે. હું બોલું છું. જનેભ્ય કંબલાન વિતરતું, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક વસાવેલી નથી, કારણ કે એની કિંમત ખૂબ વધુ છે. ચાલો આગળ. જનેભ્ય કંબલાન વિતરતું, જનેભ્ય કંબલાન વિતરતું. ચાલો આગળ. આર્ય ચાણક્ય, ગુજરાતી લખીએ. અહીંયા ચંદ્રગુપ્ત લખીશું. આર્ય ચાણક્ય. ભાઈ બધું સમજાવેલું છે, એમાં જોવાની જરૂર ના પડે, હું બોલું જ છું. શીતકાલ અસ્તિ, ઠંડીનો સમય છે. જનેભ્ય કંબલાન વિતરતું એટલે લોકોને કામડા વહેંચો.
વિતર હતું એટલે વાંચો. ચાણક્ય બોલે છે, મહારાજ ચાણક્ય બોલે છે, મહારાજ ઇદાનીમ અહમ કંબલાન. મહારાજ ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહમ નયામી. ઇદાનીમ કંબલાન મમ ગૃહમ નયામી. પ્રભાતે વિતરિષ્યામિ. પ્રભાતે વિતરિષ્યામિ. જુવાનમાં ભાષાંતર શું થશે? મહારાજ અત્યારે કામડા મારા ઘરે લઈ જાઉં છું. લખો, અત્યારે કામડા મારા ઘરે લઈ જાઉં છું. લખો બધા જ. પ્રભાતે વિતરિષ્યામિ એટલે સવારે વહેંચીશ. લખી લીધું ભાષાંતર? લખો આગળ. ચંદ્રગુપ્ત તથા કરોતુ ભવાન. તથા કરોતુ ભવાન ભલે આપ કરો તેમ. ચંદ્રગુપ્ત તથા કરોતુ ભવાન. ભવાન એટલે આપ, બરોબર? ભલે આપ કરો તેમ. ત્રય ચોરા પ્રવિશંતિ. ત્રણ ચોર પ્રવેશે છે. ત્રય ચોરા પ્રવિશંતિ. ત્રણ ચોર પ્રવેશે છે. ચાલો આગળ. પ્રથમ ચોર ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય. પ્રથમ બોલે છે, ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય. ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય. એતત તસ્ય ગૃહમ. એતત તસ્ય ગૃહમ. લખો. પ્રથમ ચોર બોલે છે, ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય છે. આ તેમનું ઘર છે. આ તેમનું ઘર છે. દ્વિતીય ચોર અત્ર તૈલદીપ. અહીં તેલનો દીવો છે. દ્વિતીય ચોર અત્ર તૈલદીપઃ. અત્ર તૈલદીપઃ. સમીપે પીઠમ. સમીપે પીઠમ. બાજુમાં આસન છે. પુસ્તકાની એમ કહી અને અટકે છે. પુસ્તકાની. ચાલો ગુજરાતી કરવાનું. લખો. દ્વિતીય ચોર અત્ર તૈલદીપ એટલે અહીંયા તેલનો દીવો છે.
લખો દ્વિતીય ચોર. અહીં તેલનો દીવો છે. સમીપે એટલે બાજુમાં આસન છે. બાજુમાં આસન છે. પુસ્તકો પણ છે. તૃતીય ચોર કે છે ધનમ પુત્ર ધન ક્યાં. તૃતીય ચોર ધનમ પુત્ર ધન ક્યાં. ચોર છે એટલે ચોરી કરવા માટે આવ્યા છે એટલે એમને તો શું દેખાય ધન. ધન ક્યાં એટલે સુધી આપણે રાખીએ. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આ પાઠનું ભાષાંતર સમજી અને સ્વાધ્યાય સમજીશું. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. પ્રિય વિદ્યાર્થી મિત્રો,